નજર કરીએ સુરતના સમાચારો પર. સુરતમાં 5 કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવી. ઇનોવા કારમાં આવેલા 6 લૂંટારુઓએ આ લૂંટ કરી. રૂપિયા આરટીજીએસ કરવાનું ષડયંત્ર રચીને લૂંટ કરવામાં આવી. બ્લેકના વ્હાઇટના ચક્કરમાં રૂપિયા ગુમાવ્યા. ફરાર થઈ ગયેલા 2 લૂંટારૂ વલસાડમાંથી ઝડપાયા. પારડી પલસાણા નજીકથી 2 આરોપી ઝડપાયા. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત રીતે આ કાર્યવાહી કરી. ને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે પૈસા હતા એને વાઇટ કરવા માટે કોઈની સાથે વાતચીત ચાલુ હતી અને એ માટે એમણે 2 માણસોનો સંપર્ક કર્યો હતો. એ માણસો છેલ્લા 15 દિવસથી એમની પાસે સંપર્કમાં હતા અને એ આધારે એમણે આજે કે ભાઈ એ પૈસા આપશે એટલે એમને આરટીજીએસથી એન્ટ્રી આપી દેવામાં આવશે. આજે એ લોકો બંને જણા આવ્યા હતા અને ગાડીમાં પૈસા મૂકી અને અહીંયા જગ્યા ઉપર આવેલા હતા અને એમણે આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે એવું કહી અને બીજા માણસો આવ્યા હતા. તો આ 2 માણસો અને પૈસા એ લઈ અને એ લોકો ગયા છે. આરટીજીએસથી એમણે એન્ટ્રી હજી કોઈ આપેલી નથી. તો આ બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે. મોબાઈલ અને ગાડી નંબર જે આપ્યો છે એ આધારે તપાસ ચાલુ છે. આગળ વાત કરીએ, અમદાવાદના ક્ષત્રિય સંમેલનમાં 2 ફાંટા જોવા મળ્યા. ક્ષત્રિય સંમેલનમાં પદ્મિનીબા વાળાએ હોબાળો કર્યો. પદ્મિનીબાએ સ્ટેજ પર સ્થાન ન મળતા વિરોધ કર્યો. અમારું સન્માન કેમ જાળવવામાં નથી આવતું તેવું પણ પદ્મિનીબા વાળાએ જણાવ્યું. ક્ષત્રિય સંગઠનના પ્રવક્તા અર્જુનસિંહ ગોહિલનું નિવેદન પણ આવ્યું. શંકરસિંહ વાઘેલાની હાજરી મુદ્દે નિવેદન આપ્યું. સંમેલનમાં એક પણ નેતાને સ્ટેજ પર સ્થાન ન અપાયું. સમાજના નેતા નહીં, સમાજના વ્યક્તિ થઈને આવ્યા. સ્ટેજ પર સમાજના રાજાઓએ સ્પીચ આપી, નેતાઓએ નહીં. તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં મિલાવટનો મામલો સામે આવ્યો. આણંદની લેબમાં લાડુના નમૂના ચેક થયા. આણંદની એનડીડીબી સ્થિત CALF લિમિટેડમાં ટેસ્ટ કરવામાં આવ્યું. CALF લિમિટેડે રિપોર્ટ જે આપેલો છે તેમાં ઘટસ્ફોટ થયો છે. સેમ્પલના ટેસ્ટિંગમાં મિલાવટની વિગતો સામે આવી છે. કરવામાં આવતા લાડુના પ્રસાદમાં ફિશ ઓઇલ હોવાનું સામે આવ્યું છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ એનડીડીબીનું જે લેબ છે જેમાં જે લાડુનું જે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રસાદનું પરીક્ષણ કર્યા બાદ તેમાં પુષ્ટિ થવાઈ છે કે જે પ્રમાણે પ્રસાદમાં જાનવરોની ચરબી અને ફિશ ઓઇલનું પ્રમાણ મળી આવ્યું છે, જેને લઈને આ વિવાદ હાલ સર્જાયો છે. આ મામલાને લઈને ચકચાર મચી જવા પામી છે. આણંદની એનડીડીબીમાં આ પ્રસાદનું નમૂનાનું જે પરીક્ષણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. ઇકસાત સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ. તો તિરુપતિ મંદિરમાં પ્રસાદમાં ભેળસેળ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ બગડાની પણ પ્રતિક્રિયા સામે આવી. પ્રસાદમાં ભેળસેળને લઈને હિન્દુ સમાજ વ્યથિત છે તેવું કહ્યું. सबसे अधिक तीर्थयात्रियों द्वारा पूजित तीर्थ स्थल तिरुपति के मंदिर में भक्तों को बांटे जाने वाले प्रसाद में जिस प्रकार से अपवित्र पदार्थों के शामिल करने की सूचना मिली है, पूरा हिंदू समाज इससे बड़ा व्यथित है, बहुत आहत है. विश्व हिंदू परिषद यह पुरजोर मांग करती है कि भगवान तिरुपति के मंदिर के प्रसाद में जिस प्रकार की सूचनाएं आ रही हैं कि उसमें विभिन्न जानवरों का मांस सम्मिलित किया जाता था, यह बहुत ही घृणित कार्य है और असहनीय है. हम मांग करते हैं कि इस घटना की एक पूरी तरह से निष्पक्ष जांच होनी चाहिए. ડેડિયાપાડામાં આધાર કાર્ડને લઈને સમસ્યા સામે આવી છે. વિદ્યાર્થીઓને આધાર કાર્ડને લઈને મુશ્કેલી પડી રહી છે. ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાની કેન્દ્રો શરૂ કરવા માંગ ઉઠી છે. સર્વર ડાઉન હોવાથી પૂરતા પ્રમાણમાં કાર્ડ ઇસ્યુ નથી થતા અને તેમણે કહ્યું છે કે અમે કલેક્ટરને વારંવાર રજૂઆત કરી છે. છેલ્લા 1 મહિનાથી શિક્ષણ વિભાગ દ્વારા અભ્યાસ કરતા તમામ બાળકોના ઓનલાઈન શિક્ષણ શિષ્યવૃત્તિની કામગીરી માટે ફરજિયાત આધાર કાર્ડ, મોબાઈલ નંબર, બેંક પાસબુક અને
રેશન કાર્ડના નંબર સાથે અપડેટ કરીને એની રસીદ જમા કરાવવાની ફરજ પાડવામાં આવી છે અને પછી જ એમની સ્કોલરશીપ જમા થશે એવી સૂચના આપવામાં આવી છે. આદિવાસી વિસ્તારોમાં ઘણી જગ્યાએ આધાર સેવા કેન્દ્રો ચાલુ હાલતમાં નથી. અમારા ડેડિયાપાડા વિસ્તારની જ વાત કરીએ, માત્ર ICDS એક આધાર સેવા કેન્દ્ર ત્યાં ચાલુ છે અને 3 ગ્રામ પંચાયતોમાં ચાલુ છે. આજે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ, ગુજરાત મોડલની વાત કરીએ છીએ, પણ આવી રીતના જે આદિવાસી વિસ્તારોમાં અનેક લોકો 1 મહિનાથી લાઈનો પર રહી છે, અઠવાડિયા બાદ એનો નંબર આવે છે, રાત્રિવાસો કરે છે, જે ખૂબ જ ગંભીર બાબત છે. એના કારણે અમે આવનાર દિવસોમાં વધારે આધાર સેવા કેન્દ્રો ચાલુ થાય અને આધાર અપડેટની કામગીરી પૂર્ણ થાય, લોકોની સમસ્યાનું નિવારણ આવે, એ પ્રકારની અમે સરકાર સમક્ષ આજે માંગ કરીએ છીએ. વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ફરીથી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. आने वाले 7 दिनों के लिए गुजरात रीजन की बात करेंगे तो लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आइसोलेटेड प्लेसेस पे, और सौराष्ट्र रीजन के लिए भी आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और आने वाले 7 दिनों तक कच्छ ड्राई रहेगा. और वार्निंग की बात करेंगे तो डे 6 और डे 7 में हैवी रेनफॉल की वार्निंग है. और जो डिस्ट्रिक्ट है जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. બનાસકાંઠામાં વરસાદ બાદ ડેન્ગ્યુના 20 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. પાલનપુર શહેરમાં જ 10 કેસ નોંધાતા આરોગ્યની 222 જેટલી ટીમોએ સર્વે હાથ ધર્યો. પાલનપુર પાલિકાની બેદરકારીથી અનેક વિસ્તારોમાં ગંદકી અને સફાઈના અભાવે રોગચાળો વકર્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે બનાસકાંઠામાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. હવે તો સાહેબ કોઈ આવતું નહીં, નગરપાલિકાવાળા અમે રોજ કેમ્પેન કરે, કોઈ વાપરતું નહીં. પછી આ જો અત્યારે ઘરે ઘર છોકરા બીમાર પડ્યા, અમને આ કોઈ ખાવા ભાવે ને જો રોજનો પાણીનું એકલી ગંદકી ભરાય. પછી આ 1, 2, 3 મહિનેથી પેલી પાઇપ ફાટી દે મારા ઘરનો અમે, પણ અમે રોજ કેમ્પેન કરવા કોઈ પણ અમારું વાપરતા નથી, આવતા જ નહીં. કે નગરપાલિકાવાળાને કહેતો ને આવે, પછી આ જે ચૂંટણી જીતીને જ્યાં થઈ એ નહીં આવતા. એટલી ગંદકી ફેલાય ને રોડ ઉપર, કોઈ રોડ સાફ કરવા આવતા નહીં. બરાબર, એ પાણીની સુવિધા કોઈ છે નહીં. ગયા વર્ષે 2023ના ઓગસ્ટ મહિનામાં 8 કેસ આવ્યા હતા. આ ફેરે 2024ના ઓગસ્ટ મહિનામાં 10 કેસ આવ્યા છે. 2 કેસનો વધારો જોવા મળ્યો છે. હાલમાં જે બ્રીડિંગ સોર્સ હોય ને મોસ્કીટોના માટેનું જે વાતાવરણ હોય તે અને અનુરૂપ હોય એના કારણે થોડા ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ અમારી 322 ટીમો બનાસકાંઠામાં ઘરે ઘરે સર્વેલન્સ કરી રહી છે, એન્ટી લાર્વલ કામગીરી કરી રહી છે. જ્યાં પાણી ભરાયેલા છે વરસાદના કારણે ત્યાં બળેલું ઓઇલ નાખવામાં આવી રહ્યું છે, ગંદકી છે ત્યાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં આવી રહી છે. સરકારી બસના ડ્રાઈવરની ચાલુ ફોને સવારી જોવા મળી. ભરૂચ જંબુસર ST બસના ડ્રાઈવરની બેદરકારી સામે આવી. ડ્રાઈવરે ફોન પર વાત કરતા બસ ચલાવી. ફોન પર વાત કરતો ડ્રાઈવરનો આ વિડીયો વાયરલ થયો છે. ફોનમાં મશગુલ ડ્રાઈવર અકસ્માત સર્જી શકે છે. મુસાફરોએ જીવના જોખમે મુસાફરી કરી. અમદાવાદ મનપા ખાતે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો. 180 કરોડના આવાસ ફાળવ્યા વગર જ તોડી પાડવામાં આવ્યા. મેયરને આવેદન આપી CBI તપાસની માંગ કરવામાં આવી. વિપક્ષના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો. CBI તપાસ નહીં થાય તો આક્રમક વિરોધ કરવામાં આવશે. 182 કરોડ જેવી માલબાગ રકમથી આ બનેલા આવાસો જે તૈયાર આવાસો હતા, તો કયા કારણોસર આવાસો ગરીબ માણસોને ફાળવવામાં નથી આવ્યા એની તપાસ પણ થવી ખૂબ જરૂરી છે. અને નથી ફાળવ્યા પછી જ્યારે 12માં બનેલા આવાસો 12 વર્ષની અંદર તોડી દેવાનો જ્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો ત્યારે એટલે જે બાંધકામ થયેલું જે નબળું બાંધકામ હતું, તો એ નબળું બાંધકામ કયા કારણોસર આપણે તપાસનો પ્રશ્ન છે. માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે માંગણી કરીએ છીએ કે આની તપાસ થવી જોઈએ. વડોદરા મનપા કચેરીએ કોન્ટ્રાક્ટ કર્મીઓનો વિરોધ કર્યો. વિવિધ વિભાગોના કોન્ટ્રાક્ટ કર્મીઓનો મોરચો. કાયમી ધોરણે ભરતી કરવા ઉગ્ર માંગ ઉઠી છે. મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમાં જોડાયા છે. વડોદરાનો વિકાસ કરવો હોય તો કાયમી ભરતી જરૂરી છે. PMO પોસ્ટકાર્ડ દ્વારા રજૂઆત કરવામાં આવશે.
વડોદરા શહેરમાં વિકાસ ખૂબ જરૂરી છે, ત્યારે આપણે વાત કરીશું અસીમભાઈ સાથે. અસીમભાઈ, શું કહેશો, કઈ રીતની માંગણી છે, શું છે કર્મચારીઓનો આવાજ? છેલ્લા ઘણા સમયથી વડોદરા મહાનગરપાલિકામાં આખું વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટમાં આપી દેવામાં આવેલું છે. એ કોન્ટ્રાક્ટ બંધ કરી અને એ જે જગ્યાઓ ખાલી છે, છેલ્લા 30 વર્ષથી વડોદરા મહાનગરપાલિકાની અંદર જગ્યાઓ ખાલી છે, એ જગ્યાઓ પર આ કર્મચારીઓની ભરતી થાય એ અમારી માંગણી છે. કિરણ મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા. સુરત ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોનો વિરોધ યથાવત છે. સીમાડે, સણિયા, હેમાદ, કોસમાડા, છેડછા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો. સુડા ટીપી સ્કીમ 52માં રેસિડેન્સ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ છે. અનેક રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં હવે વિરોધના વંટોળ ઉઠ્યા છે. ગ્રામજનોએ કલેક્ટર અને સુડા અધિકારીને રજૂઆત કરી. મંત્રી મુકેશ પટેલની વિઝિટે કર્મચારીઓનો ભાંડો ફોડ્યો. મંત્રી મુકેશ પટેલે ઓલપાડ આરોગ્ય કેન્દ્રની વિઝિટ કરી. આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઓફિસ અવર્સમાં જ ગેરહાજર જોવા મળ્યા. 2018માં ફાળવાયેલા સોનોગ્રાફી મશીનનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો તેવું પણ ધ્યાને આવ્યું. મંત્રીએ આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની મુલાકાત લીધી. જનતાની ફરિયાદોને પગલે આરોગ્ય કેન્દ્રમાં તેઓ પહોંચ્યા હતા. ઓલપાડ CHC સેન્ટર ખાતે મુલાકાત લેવાનું થયું હતું. ઘણા દર્દીઓને પણ મળ્યા હતા. જે ડૉક્ટરની ગેરહાજરીને માટે નોંધ પણ લેવાય છે. ઓલપાડ CHC સેન્ટર હાલમાં જે ગુજરાત સરકાર તરફથી નવું મંજૂર થયું છે, એના કામ પણ ટૂંક સમયમાં થશે. અને આજે પણ જોઈએ છે તો OPD પણ ઓલપાડની અંદર ખૂબ પ્રમાણમાં આવે છે. ડૉક્ટરની હજી બી જરૂર છે, તો સરકારમાં રજૂઆત કરીને ડૉક્ટર વધારે મળે એવો પણ અમે પ્રયત્ન કરીશું. આ તરફ વાત કરીએ મધુબન સ્કૂલને લઈને શિક્ષણાધિકારીની પ્રતિક્રિયા સામે આવી. રાજકોટમાં માન્યતા વગર સ્કૂલ ચલાવવા મામલે પ્રતિક્રિયા આપવામાં આવી. જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ મળી છે તેવું શિક્ષણાધિકારીએ જણાવ્યું. આ સાથે જ તેમણે કહ્યું કે ધોરણ 10 સુધીની શાળા માન્યતા વગર ડમી ચાલે છે. આ દિશામાં અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ગોંડલ રોડ ઉપર ખોડિયાર જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીને ધમકી આપનાર સામે ગુનો નોંધવાની માંગ ઉઠી છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ આણંદ SPને ફરિયાદ આપી. ભાજપ અને સાથી ક્ષોના નેતાઓ દ્વારા ધમકી આપવામાં આવી છે. રાહુલ ગાંધી વિરુદ્ધ લોકોમાં દુશ્મનાવટ ઊભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ઉશ્કેરણીજનક કૃત્યો કરનાર સામે ગુનો નોંધવા માંગ ઉઠી છે. પંચમહાલમાં ભાજપ કોંગ્રેસ આમને સામને જોવા મળ્યા. રાહુલ ગાંધી મુદ્દે ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા. ભાજપના નેતાઓની અભદ્ર ટિપ્પણીનો કોંગ્રેસે વિરોધ કર્યો. પંચમહાલ કોંગ્રેસે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી કરી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને OBC સમાજના અનામત વિરુદ્ધ જે અમેરિકા જઈને એમને પોતાનું જે બયાન આપ્યું છે, પોતાની જે સ્પીચ આપેલી છે, એના વિરુદ્ધમાં આવેદનપત્ર મામલતદાર કચેરી આપવામાં આવેલો છે. જે એમને પોતે જે અમેરિકા જઈને પોતાના સ્પીચમાં જે બોલ્યા છે અને જ્યારે ચૂંટણી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવોના નારા સાથે મેદાનમાં ઉતરી હતી. રાહુલ ગાંધી માટે જે ટિપ્પણી કરી છે અને એમના જીવને જે જોખમ ઊભું થયું છે એ ખૂબ જ ચિંતાનો વિષય છે. આ સમગ્ર ઘટના અને જે દેશમાં વાતાવરણ ડોળવાનું એક વાત પેદા થઈ છે, જ્યારે દેશમાં ચૂંટણીઓ છે, એ સંજોગોમાં રાહુલ ગાંધી સામે જે આ કાર્યવાહી જે કરવાની વાત કરી છે અને જે અભદ્ર શબ્દો વાપરી અને એમના જીવને જોખમ ઊભું થયું છે, એની સામે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કમિટી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને પંચમહાલ કોંગ્રેસ દ્વારા જે અમે આ અંગે એક ફરિયાદ દાખલ કરી. નસવાડીના મોટી જરી ગામની પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક છે.
તે પણ 3 દિવસથી ગુલ્લી મારતા ગ્રામજનોએ સૂત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો. 40 જેટલા આદિવાસી બાળકો શાળામાં બેસી ઘરે પરત જતા વાલીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે. આ અંગે ગ્રામજનોએ તાલુકા શિક્ષણ વિભાગને જાણ કર્યા બાદ પણ શિક્ષક શાળાએ ન આવતા ગ્રામજનો રોષે ભરાયા છે. અમારા છોકરાને અમે દરરોજ નવડાવી ધોવડાવીને ટાઈમે નિશાળે મોકલીએ છે, પણ ટાઈમસર શિક્ષકો કોઈ આવતા નથી. અને મારા છોકરા ધ્યાન ત્યાં એકલા રખડ્યા કરે, નદી પર જોડે છે, કોઈ દિવસે નદી પર નાવા જશે, તળા જશે, તે કોઈ જવાબદારી રાખે. પ્રાથમિક શાળામાં આજે 3 દિવસથી આ સ્કૂલની અંદર કોઈ શિક્ષક પણ આવ્યું નથી. શિક્ષકો લાખ રૂપિયા પગાર આપવા હોવા છતાં પણ કોઈ શિક્ષક શાળામાં આવતા નથી. અમે લગભગ 1 મહિનાની અગાઉ અમે લેખિતમાં પણ ડીપીઓ સાહેબને અને એ મોટા અધિકારીઓને બોલાવીને લેખિતમાં પણ આપ્યું હતું. તોય છતાં પણ કોઈ આજ સુધી અમારી સ્કૂલમાં કોઈ ધ્યાન લીધું નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોટી જરી ગામે હાલ આપણે પહોંચ્યા છે. આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ પ્રાથમિક શાળા છે. આજે 3જો દિવસ છે પ્રાથમિક શાળાના ઓટલે તમે જોઈ રહ્યા છો. આદિવાસી બાળકોને ભણવું છે, પરંતુ શિક્ષકો ક્યાં છે? શિક્ષકો આજે 3જો દિવસ થયા, શિક્ષક આવતા નથી. આજે ગામમાં શાળા છે, શાળામાં એક જ શિક્ષક છે, પરંતુ શિક્ષક આવતા નથી. જોઈ રહ્યા છો ગ્રામજનો ભેગા થયા છે. ખાસ કરીને નસવાડી તાલુકા શિક્ષણ અધિકારીથી લઈને CRCO સુધી આમની રજૂઆતો થઈ છે કે ભાઈ ગામમાં એક સારો શિક્ષક આપો, પરંતુ આ દિવસ સુધી તંત્રએ અહીંયા નોંધ લીધી નથી. ઇરફાન મહેમાન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. સીએમ ભૂપેન્દ્ર પટેલે સફારી પાર્કની મુલાકાત લીધી. ધારીના આંબરડી સફારી પાર્કની સીએમ તરફથી મુલાકાત લેવામાં આવી. પર્યટકો માટેની સુવિધાઓ અંગે જાણકારી મેળવાઈ. સીએમ ભૂપેન્દ્ર પટેલે સફારી પાર્કમાં સિંહ દર્શન કર્યા.